વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવી ટ્રીક સાથે ચેનલનું નામ છે ફોકસ એન્ડ ફ્લો એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સારું જોઈએ. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. બરાબર, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ અહીંયા બચવું વિનાની. બરાબર, આપણે ઘણીવાર બચવું તોફાની નથી બાળકોને, એમ વિનાની શબ્દ મેં આપ્યો છે. જોઈએ બ એટલે શું, ચૂ એટલે શું. જો અહીંયા છે ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં શું હોય કે ભાઈ અંગૂઠો આંગળી બધા પરસ્પર લંબ રહે એ રીતે આપણે રાખવાના હોય છે. રેડી? તો અહીંયા મેં એક ચિત્ર પણ બતાવ્યું છે. જોઈએ અંગૂઠો. બરાબર, અંગૂઠો શું દેખાડે? પહેલી આંગળી શું દેખાડે? આ અંગૂઠો શું દેખાડે? આ પહેલી આંગળી શું દેખાડે? અને આ બીજી આંગળી શું દેખાડે એ કહેવા માંગે છે. તો ભાઈ પેલા ચુંબકીય બળ. બરાબર, ચુંબકીય બળ અંગૂઠો. બચુવી, બચુવી. આ બ એટલે ચુંબકીય બળ. રેડી? પછી ચુ એટલે ચુંબકીય ક્ષેત્ર અને વી એટલે વિદ્યુત પ્રવાહ. રેડી મિત્રો? સારું જોઈએ. ચુંબકીય ક્ષેત્ર અને બીજી આંગળી શું દેખાડશે? વિદ્યુત પ્રવાહ. રેડી? ફરીવાર પહેલી આંગળી અંગૂઠો છે ચુંબકીય બળ, બળ એટલે બ લીધો છે. બરાબર, બ ચુ બ એટલે ચુંબકીય બળ, ચુ એટલે ચુંબકીય ક્ષેત્ર અને વી એટલે વિદ્યુત પ્રવાહ. અને અહીં બતાવ્યું જો મોમેન્ટ, ફોર્સ. અંગૂઠો છે ફોર્સ દેખાડે છે. પછી આ ફિલ્ડ, ફિલ્ડ એટલે ચુંબકીય ક્ષેત્ર અને પછીની આંગળી જે છે આ એ કરંટ દેખાડે છે, વિદ્યુત પ્રવાહ. રેડી? બચ્ચું વી. આજથી બધા યાદ રાખી લો, બચ્ચું વિનાની. બરોબર? તો આ ચુંબકીય બળ, આ ચુંબકીય ક્ષેત્ર અને આ વિદ્યુત પ્રવાહ. રેડી? ઓકે, થેન્ક યુ મિત્રો.